ગુડ મોર્નિંગ ઉત્તરાખંડ. તો મિત્રો આપણે જો ગંગોત્રી ગામથી પાછા આપણે રિટર્ન ઉત્તરકાશી તરફ જઈ રહ્યા છીએ અને ત્યાંથી આપણે યમનોત્રી ધામ જવાનું છે. તો જો આપણે અહીંયા રૂમ રાખીએ તો રોકાયા હતા રાત્રે 11 વાગે ગયા હતા અને ત્યાં સવારે જો તમે સવારે ઉઠ્યા તો સરસ ઊંચા પર્વત, બેસ્ટ લોકેશન, નજારો. તો મિત્રો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ વીરસિંહ બંને. તો આપણે ચા પીવા નીચે જઈએ. તો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો. આજે આપણે યમનોત્રી ધામ જવાનું છે. તો વચ્ચે રસ્તાઓ કેવા આવે છે, લોકેશન કેવા આવે છે, તો વિડીયોમાં બન્યા રહો. અમે તમને લોકેશન અને રસ્તાઓ વિશે અપડેટ આપતા રહીશું. જો તે સાહેબ कर दीजिए. ગરમ પરાઠા અને ગરમ ચાય આપણે ટેસ્ટ કરીએ. અત્યારે ઉત્તરકાશી વિસ્તાર, ઉત્તરકાશી ડિસ્ટ્રિક્ટ છે તે ગંગોત્રી ધામ नंबर लोकेशन આવેલું છે. आगे ना दीजिए. ये मंदा के नीचे ભગીરથી वीरसिंह. हाँ. બેસ્ટ વ્યૂઝ, બેસ્ટ લોકેશન, બેસ્ટ ફોટોઝ. रियली एकदम रियल. एकदम रियली. एक बार देखो. देखो यहाँ पे कर लो और देखो एक बार. एक नंबर. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય ગુરુમારા, જય માતાજી. તો આપણે આજે ગઈકાલે ગંગોત્રી ધામ ત્યાં આપણે દર્શન કર્યા અને હવે આજે આપણે જવાનું છે યમનોત્રી ધામ. તો આજે 26/5/2026. તો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. આપણે રાત્રે રોકાયા હતા રૂમ પર અને આજે બધા અમે બધા ફ્રેશ થઈ ગયા છે અને અમુક જયદીપ ફ્રેશ થાય છે અને આપણે જવાનું છે યમનોત્રી ધામ. તો અહીંયા આપણે ચા પીવા આવ્યા છીએ કારણ કે અત્યારે વહેલા આપણે ચા મૂકતા નથી અને આપણે વચ્ચે રસ્તામાં આપણે જમવાનું બનાવવાનું છે. તો કમ્પ્લીટલી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. તો તમે લોકેશન જોવા. આ મોસમ સવારમાં જો તમે લોકેશન બેસ્ટ અને આપણે જો તમે ચા પીવાની મજા જ કંઈક અલગ અને એ પણ पराठा સાથે ચા આપી ગરમ ચા આવે છે. હવે ગરમા ગરમ પરાઠા ચાય આવે પછી સ્ટાર્ટ કરીએ. પહાડોમાં બેસીને આવો નાસ્તો કરવાની મજા જ કંઈક કંઈક અલગ અલગ હોય છે. છે. વ્યૂ ખાલે છે એક નંબર. चलो भाई चाय आ रही है. ચા આપણી હવે આવી ગઈ છે. ગરમ ચાય. गरमा गरम एंड एकदम कड़क. કડક ચા છે ને? एक नंबर. 3 4 બેસ્ટ. હા, પરાઠા બાકી છે ટેસ્ટ કરવા. સરસ. સરસ. કમ્પ્લીટલી હવે તમે ટ્રાય કરો. પરાઠા ચા કમ્પ્લીટ છે. તો આપણે મિત્રો આપણે પણ હવે ટેસ્ટ કરીએ ચાય અને પરોઠા. કડક ચાય મિત્રો. તો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો. આપણે જવાનું છે યમનોત્રી ધામ. ગુડ મોર્નિંગ. તો મિત્રો આપણે અત્યારે નીકળી ગયા છે. જો હોટલમાં જ્યાં રૂમ રોકાયા હતા રાત્રે, તો ત્યાંથી આપણે બધા ફ્રેશ થઈને બધા મિત્રો નીકળી ગયા છે. 132 કિલોમીટર. તો અહીંયાથી 132 કિલોમીટર યમનોત્રી ધામ આવેલું છે. જો આપણે નીકળી ગયા છે. 132 કિલોમીટર. તો વિડીયોમાં બન્યા રહો. જો મિત્રો આપણે હજી હાલ નીકળ્યા છે ત્યારે 9 વાગે નીકળ્યા, 8:30 ટાઈમ.
મિત્રો આપણે વહેલા જાગ્યા ને લેટ પડી ગયા અને પાછળ પણ છેક સુધી લાઈન છે. તો યમનોત્રી ધામ હજી તો રસ્તો સ્ટાર્ટ નહીં થયો. જો મિત્રો ઓન ધ વે યમનોત્રી ધામ. તો મિત્રો રસ્તા જો તમે અહીંયાના રસ્તા તમને ખબર જ છે, પરંતુ અહીંયા બધા જ વિસ્તાર સરસ એટલે સરસ હોય છે. લોકેશન પણ બેસ્ટ જ હોય છે. જો તમે સિટી આવી ગઈ. અહીંયાની તો સિટી જ કહેવાય, બહુ મોટી સિટી છે. એટલે જો તમે મકાનો કઈ રીતના છે. કમ્પ્લીટલી ગંગોત્રીથી ઉત્તર યમનોત્રી ધામ રસ્તો તમને કમ્પ્લીટલી આપણે બતાવીશું અને દર્શન પણ આપણે કરવાના છે. તો મિત્રો જો પેટ્રોલ આપણે પુરાવા આવ્યા છે, કારણ કે હવે પેટ્રોલ આપણે ખતમ થઈ ગયું છે. કમ્પ્લીટલી આપણે જે હરિદ્વારમાંથી પેટ્રોલ પુરાવ્યું હતું તે અહીંયા સુધી ચાલ્યું ગંગોત્રી ધામ અને યમનોત્રી ધામ. તો લાઈન તમે જો, લાઈન બહુ બધી લાઈન હતી આગળના પેટ્રોલ પંપે, અને અહીંયા થોડી માપની લાઈન છે. તો આપણે પેટ્રોલ પુરાવીએ હવે. તો કમ્પ્લીટલી કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. જો મિત્રો આપણે અહીંયા પેટ્રોલ પુરાવી દીધું. क्या नाम है भैया साहब आपका? मेरा नाम हाँ संजय भाई. तो संजय भाई यहाँ पे जॉब करते हैं. उन्होंने पेट्रोल डाल दिया अब हमारी गाड़ी में. तो भी आगे निकलना है, तो वीडियो में कंटिन्यू बने रहें. कई मिनटों सांजे लोकेशन सरस આવે. એપ્લિકેશન ખોલેલા લે હરિદ્વાર તમે કયા ગાડી ચાલો કન્ટિન્યુ ડ્રાઈવ સેફલી ડ્રાઈવ ઓન ધ વે યમનોત્રી ધામ. હા તો મિત્રો ફાઇનલી આપણે ફરીથી પણ પેટ્રોલ નખાવા આવી ગયા છે વારંવાર, કારણ કે ત્યાં આપણે 1000 રૂપિયાનું ભાઈ નાખતો હતો કે 1000 રૂપિયા લિમિટેડ છે પેટ્રોલ. કારણ કે કદાચ પેટ્રોલ તંગી છે ગુજરાતમાં, પણ મને સમાચાર મળ્યા ગુજરાતમાં પણ તંગી છે પેટ્રોલની અત્યારે હાલ. મળે ખરું પણ લિમિટેડ મળે. તો મિત્રો આપણે અહીંયા આપણે આગળ 1000નું કહેતા હતા, પણ આપણે 1500નું પેટ્રોલ પુરાવ્યું અને અહીંયા આપણે ફરીથી પણ પેટ્રોલ ભરાવી દઈએ, કારણ કે આપણે હજુ તો 4 ધામની યાત્રા કરવાની છે. તો પેટ્રોલનું કોઈ જ બાબતે પ્રોબ્લેમ ના આવવો જોઈએ, માટે આપણે ફરીથી અહીંયા પણ આપણે પેટ્રોલ ભરાવવાનું છે. કેટલું ભરાવી આપીએ છીએ આપણે જોઈએ. તો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો. और पेट्रोल भराइए बोला है कितना डालते हैं. यहाँ पे फुल बोला है भाई ने, कितना आता है देखते हैं हम. यहाँ पे फुल हो जाएगा तभी बंद हो जाएगा ना, फुल हो जाएगा ऑटोमेटिक ही. हाँ हाँ ओके ओके. तो मित्रों जो क्या करना डाल फुल आ जाएगा, जितना हो जाएगा इतना डाल दो.
જો મિત્રો કમ્પ્લીટલી આપણે पेट्रोल 2400 ऊपर निकल गई है। ये भैया जी हैं यहाँ के रहने वाले। क्या नाम है भैया जी आपका? मुकेश भाई। मुकेश भाई इंडियन ऑयल पेट्रोल पंप पे पेट्रोल डाल दिया मुकेश भाई ने यहाँ पे। ओके 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 चलेगा चलेगा चल कोई बात नहीं। तब 2530 का रख दो बस बस बस। तो मुकेश भाई ने पेट्रोल डाल दिया 2530 का। तो अब पेमेंट करने वाले हम। શોખ તો હોય જ કે જો મિત્રો હિતેશનો શોખ મેચનો તો બહુ શોખ છે એનો બહુ શોખ છે મેચનો એટલે મારા મેચ જો મિત્રો અહીંયા અમે પથ્થર પર કાકા ગાડી આવે મમ્મી કાકા ગાડી આવે મમ્મી તમે જવા દો ફટોફટ જો પથરા સવાલ એનો નહીં એક સિંગલ ગાડી આવે છે એટલા માટે બોબી ગાડી આવે એટલે નોમ તો ચાલે પણ આપણે એ બાદ જવાનું થાય કે ને તો આ બાદ જવા એ સેફટી રહીને તો મિત્રો જો બહુ ભયંકર રસ્તાઓ ચાલુ થઈ ગયા છે તો મિત્રો અહીંયાથી યમનોત્રી 109 કિલોમીટર બાકી છે તો આપણે અહીંયાથી ડાઈવર સાઈડ વાળા ડ્રાઈવર સર પચાવા દે અને જો ખાલી સાઈડ હરિદ્વાર તો આપણે અહીંયાથી જવાનું છે યમનોત્રી જો યમનોત્રી બોર્ડ મારી છે જો 99 किलोमीटर और 5 किलोमीटर का पैदल यात्रा है। तो ऑल फ्रेंड्स कंटिन्यू वीडियो माय ब्लॉग जय हिंद ऑफिसर इन यमुनोत्री ગામ મંતવ્ય। તો મિત્રો ફાઇનલી આપણે યમનોત્રી ગામ દ્વિતીય એટલે કે બીજી યાત્રા આપણે શરૂ કરી દીધી છે સવારની અને હવે અહીંયાથી જ ઓનલી ફોર ઓન ધ વે યમનોત્રી ધામ રસ્તો છે। તો આપણે હવે જઈએ છીએ તો તમે કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો કારણ કે રસ્તો કેવો છે એ અમે તમને વિડીયોના માધ્યમથી તમને રસ્તો બતાવીશું। વિડીયોમાં બન્યા રહો અને આપણે જમવાનું પણ બનાવવાનું છે તો સારી કોઈ જગ્યા હોય ત્યાં જોઈને આપણે જમવાનું બનાવવાનું રહેશે।